વરસાદે બારી દીધો કંઈક મોલ 50%, અને હવે આ વર્ષે કેનાલ વગર અત્યારે ભરી ગયો એટલે બે ગણી થાય. મોરબી કારખાના વાળાને પાણી જરૂર પડે ને તો પાણી ઉભા આવે તો કઈ નડતું નથી. રજૂઆત કરવા છતાંય પાણી આવતું નથી. અત્યારે પાણી વગર શું કરવાનું? મુંડાની દવા પાવી છે પણ પાણી વગર શેમાં પાવી? વરસાદ હોય ત્યારે કેનાલમાં અહીંયા હાથ બેઠા બેઠા તમે પાણી લઈ જાય એટલી જાતી, અને વરસાદ બંધ થાય એટલે પાણી બંધ, અને વરસાદ હોય ત્યારે પાણી આવે. આ નર્મદાના અધિકારીઓ કોઈ આવે હે જોવા આવે? ના, કોઈ આવતા નથી અધિકારી. અધિકારીને એટલું તો ખબર હોય છે કે અત્યારે વરસાદ ચાલુ હોય તો ફૂલ કેનાલ જાય, અને અત્યારે વરસાદ બંધ થઈ ગયો હોય તો આપણે પાણીની જરૂર છે તો થોડું પાણી આવે તો ખેડૂતને પીક થાય ને. અત્યારે મગફળીમાં મુંડાનો એટલો એટેક છે બધે. મુંડાની જો દવા મગફળીમાં પાવી હોય તો પાણી ફરજિયાત જોઈએ. એ કોઈ પ્રેસ છાંટીને મુંડા મળતા નથી. તમારું નામ જણાવો. મારું નામ બહાદુરભાઈ રઘુભાઈ ગોઈ. અત્યારે તમારે પાણી આવે કે ના, હાવ બંધ. અધિકારીઓ એમ કે 150 ક્યુસેક કેનાલમાં પાણી છોડ્યું, શું હોય? 150 ક્યુસેક અમારે પાણી પહોંચે જ નહીં. અહીંયા 700 ક્યુસેક પાણી છોડે ત્યારે પાણી અમારે અહીંયા આવે. બરોબર કે હાવ બંધ કરી દો કેનાલ. તો તમને ખબર પડે કે બંધ છે તો આપણે તો વિડીયો ઉતારવાનું તમે બંધ કરી. બરોબર ને? તો તમારી માંગ શું હોય? જલ્દી પાણી આપે તો ભલે ને મુંડા પતાવી દેશે મગફળી 3-4 દીમાં. અડધા ખેડૂતોને પાણી મળે ને અડધા નથી મળતું, શું કહીશું? હવે ખેડૂતને અડધાને ઉપર પાણી મળે, બરોબર, અહીંયા પાણી પહોંચે નહીં. હવે છોડવાનું કઈ તો કાંઈ છોડી પમદી છોડી એમ કરીને 15 દી કાઢ નાખે. આ મગફળીને પાણી પાયા વગર હાલે એવું નથી. વરસાદ હતો ત્યારે પાણી ફૂલ જતું હતું આખી કેનાલ ભરીને, અને અત્યારે પાણી તમે જો તરિયા ઝાટક પડ્યું. કેટલા દિવસથી કેનાલ બંધ? કેનાલ તો જે વરસાદ ચાલુ હતો ત્યાં લગી કમ્પ્લીટ ચાલુ હતી, એટલે અત્યારે છેલ્લા 20 દીથી વરસાદ બંધ રહ્યો ને પછીની કેનાલ બંધ થઈ છે. એટલે એવડે પાણી ક્યાંક ઉપયોગમાં લેતા છે કદાચ, આપણને બહુ ધ્યાન ન હોય આમાં. એમને અધિકારી હમણાં આપણે વાત કરી તો એનું એવું કહેવાનું થયું 150 ક્યુસેક પાણી કેનાલમાં ચાલુ હોય. તમારા અહીંયા પાણી આવે? 150 ક્યુસેકમાં તો અમારા અહીંયા ગાયન ધોવી તો વિચાર કરી આમાં ક્યાં હે નહીં પાણી, એટલું પાણી નથી આમાં. જો કે ઓલા જીવડા નથી બચે એવું, કદાચ એ મરી જાય એવું છે. તો તમારી માંગ શું હોય? અમારી માંગ તો હવે આમાં પાણી 2 દીમાં દે ને એ જ માંગ છે, બાકી તો નકર હવે બધાને રાંઠવા લેવા પડે એવી પોઝિશન ગણાય ખરી. મોલ સૂકી ગયા હવે, જો કે 50% સૂકી જ ગયું હે, પણ હજી પાણી આવી જાય 2 દીમાં તો વાંધો નથી. આમ કે મુંડાની દવા ની બધું પૈકી ખરા. અધિકારી કોઈ આવે? અધિકારી હતા નવરા નથી. ઈ મત લેવાના હોય તો નવરા હોય. અધિકારી થોડા મત લેવાના, એ તો રાજનેતાને મત લેવાના હોય. એ રાજનેતા ની બધા એક જ છે આમાં તો. અધિકારી કોતે ભલે, રાજકારણી કોતે ભલે, બાકીને બધાને જરૂર હોય આપડી હોય ને ત્યારે બધા તમારા આ કણે એમ કોણ કે કેનાલ માં હાલો, આ કણે તો કેનાલ માં આવી જાય, અને વાડીએ કઈ તો વાડીએ તરત આવે પડાવ. સરકાર તો એમ કે અમારે 2 ગણી ખેડૂતને આવક કરવી. 2 ગણી તો થઈ જાય આમાં. જો પેલા જેને આ વરસાદે બારી દીધો કંઈક મોલ 50%, અને હવે આ વર્ષે કેનાલ વગર અત્યારે ભરી ગયો એટલે 2 ગણી થઈ ગઈ અમારે ખેડૂને. ઈવડાઈને તો 2 ગણી ગણતા એવી રીતના ખરી. એટલે એમને તમે આમ કટાક્ષમાં કહો કે આમ નુકસાન થાય કે શું કેવું થાય? નુકસાન એટલે નુકસાન 2 ગણી થઈ જાય આમ. એવડા એવી રીતના અવરું કરે આમ. એવડા એમ કે ને 2 ગણી આવક કરાવીએ, પણ અમારે 2 ગણી નુકસાન થઈ આમ. એટલે ઈવડા વારી ખેલી એવી રીતના જ કરે, ગમે ત્યારે 2 ગણી નુકસાન એવડા ઈ કરાવે, અને પાછા કે અમારે આવક બમણી કરાવવાની એમ. બધી આ રીતના વાતો કરે. હવે આ સરકાર હવે કે જે બાકી નિર્ણય લે આગળ, આવે પાણીને દેવું છે તો જ દેશે. આપણે બાકી આ બધું બોલે પાણી દેવાના નથી. બરોબર? એવું નહીં. આમ આપણે તમે આના ધારાસભ્ય કે તમારા જિલ્લા પંચાયતના તાલુકા પંચાયતના સભ્ય કે કોઈ કહો નથી? એને બધા એને વાત જ કરેલી હોય, પણ હવે એવડે જો કારખાના વાળાને પાણીની જરૂર પડે ને, કદાચ મોરબી કારખાના વાળાને પાણીની જરૂર પડે ને તો પાણી ઉભા આવે તો કઈ નડતું નથી એને. ખેડૂત માટે બાકી કઈ નથી આ કણે. ખેડૂતને જરૂર હોય ને તો કોઈ આ કણે જોઈ નથી આવતું, અને કઈ કે નેતા એ કઈ નથી ખેડૂત હાટવા આ કણે. કારખાના વાળા એમ કે ને કે પાણી જોઈએ તો રાત આ કણે ગાડીઓ ફરવા માંડે, અને બધા પાટિયા બંધ કરાવી દે કે અમારે મોરબી પાણી પોગાડવાનું હોય, મોરબી પાણી પોગાડવાનું. આ એક જ ચર્ચા કરે બધા. ક્યાંય તમને માઇન્ડરમાં પાણી ન ચડાવવા દે ગમે ત્યારે. જેને કારખાના વાળો માગે ત્યારે, ખેડૂત માગે ત્યારે નહીં ટૂંકમાં. એટલે મિત્રો આવી પોઝિશન છે ખેડૂતોની. આભાર. તમે બધા કહેતા હોય આ ખેડૂતના નેતા ભાજપના, કોંગ્રેસના, આપના નેતા, એ કોઈ તમે રજૂઆત કરો કે અમારે પાણી ના આવતું? રજૂઆત કરવા છતાંય પાણી આવતું નથી. અત્યારે પાણી વગર શું કરવાનું? મુંડાની દવા પાવી છે પણ પાણી વગર શેમાં પાવી? એમ નહીં, ચૂંટણી હોય ત્યારે આ બધા નેતા આવતા હોય. અત્યારે કોઈ સમસ્યા સાંભળવા આવતું નથી. અત્યારે ખાસ પાણીની જરૂર છે. મારે 30 વીઘાની મગફળી છે, પાણી પાવું છે, પણ મુંડા પાણી વગર શું દવા વગર મુંડા એટલે પેલા ઈ સમજાવો શું કહેવાય? મુંડા એટલે જીવાત કહેવાય. મગફળીના ખોખા ખાઈ જાય બધા, ખાલી જોરું રે.
અત્યારે 7,000 રૂપિયા વીઘે ખર્ચ કર્યો હોય મગફળીમાં, અને જો મુંડા ખાઈ જાય તો ખેડૂતોને વધે શું? વીઘે 10 થી 15,000 રૂપિયાની ખોટ જાય. જો અત્યારે પાણી આવે તો મુંડાની દવા પીવે, પાણી વગર મુંડાની દવા કેવી રીતે આવે? પ્રવાહી લિક્વિડથી સાંટે જતા નથી મુંડા, પાણી પીવે, પાણી આરે દવા જાય તો જ મુંડા મરે. એટલે મિત્રો કહેવાનો મતલબ એ છે એ મુંડા રહ્યા ને એ જમીનની અંદર આવે એટલે પાણી ભેગી દવા પાય અને એ પ્રવાહી જ્યારે ઈ ઝેર લાગે એટલે એ મુંડા મરી જાય, નકાઈ મગફળી બધી ખાઈ જાય. આવી બધી પોઝિશન હોય, આવું એવું ખેડૂતો જણાવી રહ્યા છે. તમારું નામ જણાવો ને શું સમસ્યા છે? સોનગરા હર્ષદભાઈ. અત્યારે આપણે આ 20 દિવસથી વરસાદ નહીં, કેનાલમાં પાણી નહીં, ખેડૂતને મગફળી વાવી છે એટલે આપણે અત્યારે પાણીની ખાસ જરૂર છે. વરસાદ હોય ત્યારે કેનાલમાં પાણી કેવું આવે? વરસાદ હોય ત્યારે કેનાલમાં અહીંયા હાથે જ બેઠા બેઠા તમે પાણી લઈ જાઓ, એટલી જાતી હોય. અને વરસાદ બંધ થાય એટલે પાણી બંધ થઈ જાય, અને વરસાદ હોય ત્યારે પાણી આવે. અત્યારે ખેડૂતને ખાસ કરીને પાણીની જરૂર છે. આ નર્મદાના અધિકારીઓ કોઈ આવે છે જોવા આવે? ના, કોઈ આવતા નથી અધિકારી. કોઈ આવતું નથી? અધિકારીને એટલું તો ખબર હોવી જોઈએ કે અત્યારે વરસાદ ચાલુ હોય તો ફૂલ કેનાલ જાય, અને અત્યારે વરસાદ બંધ થઈ ગયો હોય તો આપણે પાણીની જરૂર છે તો થોડું થોડું પાણી આવે તો ખેડૂતને પીચ થાય ને એમ. અને અત્યારે મગફળીમાં મુંડાનો એટેક છે, કારણ કે મુંડાની દવા પાવી છે કે લગભગ આપણે જે 50% ખેડૂતોને મોટર હોય, બાકી 50% ઉપર ખેતી બધી રહી કેનાલ આધારિત છે. તો હવે અત્યારે આપણે પાણી પાવું હોય તો કેનાલ આધારિત પાણી પાય તો કંઈક મગફળીમાં ઉપજ આવે કે નીપજ આવે, બધું આવે ને એમ.